જય માતાજી ખેડૂત મિત્રો, પશુપાલન મિત્રો, નવો વિડીયો લઈને આવી ગયો છું તમારા માટે। અને આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે, વિડીયો અંત સુધી જોજો। અને જો વિડીયોમાં અંત સુધી નહીં જોઈને કાંઈ પણ જાતની ભૂલ કરશો ને તો તમારે ગમે ત્યારે એક દિવસ પસ્તાવાનો વારો આવશે। એટલે કહું છું કે વિડીયો અંત સુધી જોજો। આજનો વિડીયો આપણે ઘઉં વિશે છે અને ઘઉંમાં દવા છાંટવી જોવે કે પછી નિંદામણ કરવું જોઈએ, તો બધું માહિતી તમને આજ વિડીયોમાં મળશે। એટલે વિડીયો અંત સુધી જોજો, બાકી તમારે પસ્તાવાનો વારો આવશે। નહીં જોવો તો મને કોઈ ફેર નહીં પડે, પણ તમારા માટે બહુ મહેનત કરીને બનાવું છું। એટલે કહું છું કે અંત સુધી જો તમારે બે શબ્દો ફાયદોકારક થશે। અને ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરો, એટલે આપણા વિડીયો તમને ખેતીને લગતા અવારનવાર મળતા રહે અને તમે કોઈ ઊંધા રસ્તે જાવ નહીં। તો આપણે પહેલી વાત કરીએ મિત્રો કે ખાતરની, ખાતર નહીં, દવાની। તો દવા છાંટવી જોઈએ કે નિંદામણ કરવું જોઈએ, તો હું તમને દવાનું કહું પહેલાં। તો મિત્રો તમે ઘઉંમાં દવા છાંટશો ને કે ખડની દવા છાંટીને તમે એમ કહેશો કે હવે નેદવા નથી, તો મારા અનુભવ પ્રમાણે કહું ને તો મિત્રો ઘઉંમાં તમારે છે ને ઘઉં પાસા પડી જાય છે। અને પાસા પડવાનું કારણ એ છે કે દવાથી ઘઉં અસર નથી કરતી પણ પાસા પાડી દેશે। એટલે તમારે ઘઉંમાં ઉતારામાં કહીને તો ઉતારામાં મિત્રો છે ને બરાબર જામશે નહીં, તમારે 2 કળીની જગ્યાએ 1 કળીનો ઉતારો આવશે। મારો પૂરેપૂરો 2 વર્ષનો અનુભવ છે, એટલે હું તમને કહી શકું છું। બાકી ને મિત્રો મારી વિનાના તમારે ગમે એના વિડીયો જોઈ દેવાના। કોઈ એમ કહી દે કે ઘઉંમાં દવા છાંટે અને નેજી બેનો હરખો ઉતારો આવે તો એને મિત્રો આપણે છે ને 1 લાખ રૂપિયા એને આપી દેવાના, જો કોઈ સાબિત આવું કરી દે તો। મેં તો મિત્રો 2 વર્ષથી અનુભવ કરેલો છે, એટલે કહું છું। તો દવાના ફાયદા અને નિંદામણના ફાયદા, તો દવાથી તો મિત્રો નુકસાન આવે છે, બધાને ખબર છે, જમીનને નુકસાન કરે છે, તો પછી આ ઘઉં તો શું ગણતરીમાં। તો જે મિત્રો દવા છટાવતા હોય ઘઉંમાં તો એના માટે મારે ખાસ કહેવું છે કે દવા ન છટાવતા, નેજજો ને એની યારની આવે। તમને જો ખોટું લાગતું હોય તો 1 કેરો તમે નેદજો અને બીજામાં દવા છાંટજો, અને પછી પાકે તેથી તમે અનુભવ કરજો કે આ કેરામાં શું ફેર પડ્યો અને આ દવા છાંટી એમાં શું ફેર પડ્યો। તો આ તમને અનુભવ કરવો હોય તો કરી નાખજો, કેમ કે મેં તો મિત્રો અનુભવ કરેલો છે ઘઉંમાં, એટલે કહું છું। મારા ઘઉં જો ઓવડા થઈ ગયા છે તો મને ખબર પડી ગઈ કે આપણે આ કરવું જોવે નહીં, નકર પછી કોઈ દિવસ આપણે એમાં કાંઈ જામે નહીં। તો નેદવા જોવે, અને નેદવાનો ફાયદો એ કે તમે મિત્રો ખડ નેદજો, એની માઇલપા તમે હાલશો કે નહીં હાલો। એટલે ઘઉંમાં મિત્રો એવું હોય, તમને બધાને ખબર જ હશે કે ઘઉંમાં આપણે જેમ ઉપર પગ દઈને હાલીએ એમ જેમ ઘઉંને સોળાય ને એવી જ રીતે ઘઉંની આમ હેઠેલી હૈરું નીકળે, એટલે કે ફૂટે બહુ ઝાઝા, અને ઘઉં બહુ ઝાઝા ફૂટે એટલે એના કારણે ઉતારો વધારે આવે છે। અને ઓલા દવા છાંટી એક એમાં હાટે નેજીની ઘોડે હાલી નહીં એટલે ફૂટે નહીં, એટલે એમાં ઉતારો ન જ આવે, એટલે ઘઉંમાં આ નુકસાન છે। એટલે બધાને મારે તો ખાલી એટલું જ કહેવું છે કે મારી સાથે જે ખેડૂત મિત્રો જોડાના એને કે દવા ન છાંટતા એના કરતાં તમે છે ને નેદાવી નાખજો 5 દાડિયા વધારે, બાકી તમારે ઉતારો ગણશે ને છેલ્લે તો તમારે દવા કરતાં વધારે આવશે। દાડિયાનું કાઢતા તમને આમાં નફો રહેશે અને તમારી જમીને પણ આમાં પાછી પડે, તો એવું થાય। એના કરતાં આપણે મિત્રો બધા ખેડૂત મિત્રો છીએ, તો હું તમને થોડીક માહિતી આપી શકું, ને મારી પાસે ન હોય તમે મને માહિતી આપી શકો કે આનો લગતો વિડીયો બનાવો, તો હું તમારું નોલેજ હોય બીજા બધા મિત્રોને શેર કરું, તો આવી જ રીતે આપણે મિત્રો આંકવાનું હોય છે। તો મને થયું મિત્રો કે આજે હું પાણી વાળું છું, એ તમને પહેલાં બતાવી દો, જોઈ લો આપણે શેણામાં પાણી ચાલુ છે। મેં કીધું આજ ઘઉંનો એક મિત્રોને વિડીયો બનાવી દઉં, કેમ કે આપણે તો હજી નેદા એવા નથી છે, પણ મેં કીધું જેને આગતરા ઘઉં વાવ્યા હોય એના મિત્રોને મેં કીધું આવી ભૂલ કરતા હોય તો ભૂલ ના કરે, એના માટે મેં કીધું એક વિડીયો બનાવી દઉં ઘઉં વિશે। તો આજનો વિડીયો મિત્રો બસ અહીંયા સુધી, તો કાંઈ બહુ મોટો નહીં હોય, કેમ કે 4 મિનિટની આજુબાજુ જ છે। આ મારે તમને થોડીક સૂચના દેવી પડે એમ હતી, તો બસ અહીંયા સુધી વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબર અને કોમેન્ટ કરી નાખજો। મળશું કાલના નવા વિડીયો સાથે, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય, ટાટા।